ગુજરાતમાં દરિયા કિનારો તો ઘણાય છે, પણ આજે હું તમને જે દરિયા કિનારો પાસે લઈને આવ્યો છું, એ કિનારો એટલો સુંદર છે, એટલો શાંત છે અને એકદમ હિડન પ્લેસ છે, જ્યાં અત્યાર સુધી કોઈને ખબર જ નથી આવો સુંદર દરિયો છે. એકદમ બ્લુ બીચ, અને જોવો એક પણ વ્યક્તિ આ બીચ ઉપર છે જ નહીં. દરિયાથી એકદમ નજીક આ મહાદેવનું મંદિર, જ્યાં કહેવાય કે પાંડવો પણ આવ્યા હતા. એવી સુંદર જગ્યા, એકદમ શાંત માહોલ, રહેવા માટેની ઉત્તમ વ્યવસ્થા. અને સામે તમે જોઈ રહ્યા છો એ પ્રાચીન મંદિર, જ્યાં પાંડવો પણ અહીંયા ગુપ્તવાસમાં આવીને ભજન કર્યું હતું. આ જગ્યા છે જાફરાબાદ પાસે આવેલું સરકેશ્વર મહાદેવ, જે કહેવાય કે સ્વયંભૂ છે. અને વાહ, હર હર મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ જન્મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરુમ બદને મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ હર હર મહાદેવ. આ તમે જે મારી પાછળ મંદિર જોઈ રહ્યા છો, જે મંદિર બન્યું ને એને 180 વર્ષ થઈ ગયા છે. એટલું તો પ્રાચીન મંદિર છે. બાજુમાં પૂતળા દાદા છે, આ બાજુ માતાજીનું સ્થાન છે. એટલે એવી પ્રાચીન જગ્યા છે, સુંદર એવી જગ્યા છે. તો કેવો લાગ્યો મંદિર જરૂર કોમેન્ટમાં જણાવજો. જય ગિરનારી, હર હર મહાદેવ.